મિત્રો હવે ટાઈપ 3 પ્રકારના આપણે દાખલા જોઈએ કેલેન્ડરમાં તો 5 વખત કયો વાર આવે છે અથવા તો 5 વખત કયો વાર નથી આવતો એવા પ્રશ્ન પૂછાતા હોય છે તમારી પરીક્ષામાં। તો આપણે જોઈએ કે મહિનામાં આપણને ખબર છે કે 30 દિવસ હશે કે 31 હશે, ફેબ્રુઆરી મહિનામાં કે 28 હશે અને કા 29 દિવસ હશે। હવે માની લો કે આ કોઈ એક મહિનો છે, બરોબર, પહેલી તારીખથી ચાલુ થાય બધા મહિના, આ માની લો કે રવિવારથી ચાલુ થાય। તો હવે જો કેલેન્ડરમાં એક ખાસ વસ્તુ એ છે કે 7 દિવસનું અઠવાડિયું હોય તો પહેલી તારીખે જે વાર હતો, બરોબર, પહેલી તારીખે જે વાર હતો એ જ વારીમાં +7 કરો એટલે 8 આવે, +7 કરો એટલે 15, +7 કરો એટલે 22, +7 કરો એટલે 29। બધાયમાં એવું થતું હોય। 4 માં જો 4 માં +7 કરો તો 11, 11 ને 7 18, 18 ને 7 25। 7 તારીખ વાળો જો 7 * 7 7 * 14 7 * 21 7 * 28। ખ્યાલ આવે? તો આના ઉપરથી આપણે આ પ્રશ્નમાં તમારે જવાબ ગોતવામાં આ સરળતા રહે છે, એટલે મેં આ તમને આ વાત કરી। ખાલી કહેવાનું મન થયું ને કીધું એવું નથી, બરોબર। હવે આમાં જુઓ 3 ને 7 10, 10 ને 7 17, 17 ને 7 24, 24 ને 7 31। અને બીજી વાત, કોઈ પણ મહિનો હોય, કોઈ પણ વર્ષનો મહિનો હોય, આમાં કોઈ દિવસ ફેરફાર થવાનો નથી। બે તારીખે જે વાર હશે એ વાર 9 તારીખે હશે, એ જ વાર 16 હશે, એ જ વાર 23 હશે અને એ જ વાર 30 તારીખે પણ હશે। સાથે જે વાર હશે એ 14, 21 અને 28 હશે। આમાં કોઈ ઊભી લાઈન દોરી, એમાં કોઈ ફેરફાર થવાનો નથી। ફેરફાર શું થશે કે પહેલી તારીખ રવિવારે ચાલુ થઈ હતી એ બદલે બની શકે કે પહેલી તારીખ બુધવારે ચાલુ થાય। તો 1 8 15 22 ને 29 બધી જ તારીખે કયો વાર આવશે? બુધવાર આવશે। આ જે 5 વખત આવતો વાર ગોતવાનો છે ને, એમાં આ જ તમારે વિચારવાનું છે। હવે 5 વખત કયો વાર આવશે? જો 31 નો મહિનો હશે તો જુઓ તો 31 જે વાર હશે એ 3 હશે, 30 હશે 2 હશે અને 29 હશે તે 1 હશે। જો 28 નો મહિનો એટલે કે ફેબ્રુઆરી મહિનો હશે સામાન્ય વર્ષનો, તો એમાં એક પણ વાર 5 વાર આવશે નહીં। 29 ફેબ્રુઆરી વાળો વાર હશે તો એમાં ફક્ત પહેલી તારીખ વાળો એટલે કે એક જ વાર તમારે 5 વખત આવશે। જો 30 નો મહિનો હશે તો 2 વાર આવશે, 31 નો હશે તો 3 વાર 5 વખત આવશે। એટલો ખ્યાલ આવી ગયો? હવે જે વાર 31 હશે એનથી 2 વાર તમારે આગળ જવાનું। 30 હોય તો આગળ પાછળ એક વાર, 29 હોય તો 2 વાર પાછળ। ખ્યાલ આવ્યો? આવી રીતના જ આપણે આમાં વિચારવાનું થશે। માની લો કે તમને એવો પ્રશ્ન પૂછે કે કોઈ મહિનામાં, ચલો આપણે કહી દઈએ કે જુલાઈ મહિનાની 19 તારીખે ગુરુવાર છે। જુલાઈ મહિનાની 19 તારીખે કયો વાર છે? તો કે ગુરુવાર છે। તો આ મહિનામાં કયા કયા વાર 5 વાર આવશે? બરોબર। હવે મને ખબર છે 19 જે વાર હશે એ જ વાર કયા તારીખે હશે? 5 તારીખે। જુલાઈ મહિનો તો કે 31 નો, તો 3 વાર હશે જે 5 વખત આવશે, બરોબર। તો એ 3 વાર કયા કયા છે? હવે મને ખબર છે 19 જે વાર હશે એ જ વાર 12 તારીખે હશે, એ જ વાર 5 તારીખે। તો 5 તારીખે મને કયો વાર મળ્યો? ગુરુવાર। હવે 31 નો મહિનો છે એટલે પહેલી, બીજી અને ત્રીજી, પહેલી, બીજી અને ત્રીજી, આ 3 તારીખે જે વાર હશે એ વાર 5 તારીખે છે। 5 વાર હશે તે 29, 30 અને 31। તો 5 તારીખે ગુરુવાર હોય તો 4 તારીખે બુધવાર હોય, 3 તારીખે મંગળવાર હોય, 2 તારીખે સોમવાર હોય અને પહેલી તારીખે રવિવાર હોય। આ તમે ચોપડામાં ગણી શકો અથવા મગજમાં પણ વિચારી શકો છો। તો એના આધારે આપણને ખબર પડી જાય કે 5 વખત કયા વાર આવશે? તો કે રવિ, સોમ અને મંગળ। ઓપ્શનમાં તમને એવું પૂછ્યું હોય કે કયો વાર 5 વખત નહીં આવે? રવિ, સોમ, મંગળ ઓપ્શનમાં આપેલું હોય અને એ સિવાય તમને બુધવાર કે શનિવાર આપેલો હોય, તો આપણને ખબર પડી જાય કે આ 3 વાર જ 5 વાર આવવાના છે। તો બુધવાર તો આપણો આવશે નહીં, તો આપણો જવાબ થઈ જાય છે બુધવાર। બની શકે કે બીજા 3 વાર આપ્યા હોય કે બુધ, ગુરુ, શુક્ર અને સાથે સોમવાર આપ્યો હોય। પ્રશ્ન એવો પૂછ્યો કે કયો વાર 5 વખત આવે છે? તો આપણો જવાબ થઈ જાય છે સોમવાર। હવે મિત્રો એક ઉદાહરણ તરીકે એક પ્રશ્ન જોઈએ કે આમાં શું પૂછી શકે કે જો ડિસેમ્બર મહિનાની 21 તારીખે ગુરુવાર હોય તો 5 વખત કયા વાર આવશે? બરોબર। હવે 21 તારીખ છે તો આપણને ખબર છે કે 21 જે વાર હોય 28 હોય,
બીજો કયા તારીખે હોય તો કે 14 અને 7 તારીખે. હવે આપણને ખબર છે કે જો 7 તારીખે ગુરુવાર હોય તો 8 શુક્રવાર હોય, 9 શનિવાર હોય અને 10 રવિવાર હોય. તો 8 તારીખે જે વાર છે પહેલી તારીખે આવશે. બીજી રીતે તમારે જોવું હોય તો 28 તારીખે પણ ગુરુવાર રહેશે. તો તમે શું વિચારી શકો કે 28 પછી 29, 30 અને 31 આ બધાયમાં સરખો વાર જ આવે. બરોબર? આવી રીતે વિચારી શકો, આવી રીતે વિચારી શકો. પણ આપણે જવાનું કઈ તારીખે? પહેલી, બીજી, ત્રીજી, 29, 30 અને 31. 31 નો મહિનો હતો એટલે 3 તારીખ સુધી ગયા. 30 નો હોત તો આપણે 2 તારીખ સુધી જાત. ખ્યાલ આવ્યો? 5 વખત આવતો વાર. આમાં તમને એવું પૂછ્યું કે 5 વખત વાર કયો નહીં આવે તો આપણે શુક્ર, શનિ, રવિ સિવાયનો પણ જે ઓપ્શન હોય તે સિલેક્ટ કરવાનો. આ દાખલામાં આવું જ હતું. આમાં બીજું કંઈ છે નહીં. સરળમાં સરળ દાખલા છે. કેલેન્ડર તમને 3 થી 5 માર્કમાં પૂછાય છે. સરખી રીતે આની પ્રેક્ટિસ કરશો તો NMS માં તમારા 5 માર્ક પાકા થઈ જાય છે. બરોબર? તો હવે તમારે કરવાનું શું છે? આની પ્રેક્ટિસ જ કરવાની છે. અને પ્રેક્ટિસના દાખલા માટે આપણે એક PDF નો સ્ક્રીન રેકોર્ડિંગ કરીને આપણે આમાં મૂકી દઈશું. તમે તેના પરથી પ્રેક્ટિસ કરી શકો છો. ખ્યાલ આવી ગયો? તો જો વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો કે જે સારી રીતે તૈયારી કરવા માંગે છે તો તેમને પણ આ વિડિયો અમારો શેર